નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વેશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરતા હતા. એમાં આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે શુદ્ધ અર્ધવાહક યાની ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે તે આકૃતિ દોરીને સમજાવો. તો પ્રીવિયસના લેક્ચરની અંદર જોયું હતું કે શુદ્ધ અર્ધવાહક યાની ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કોણ હોય? સિલિકોન અને જર્મેનિયમ શુદ્ધ સ્વરૂપે હોય, જેને શુદ્ધ અર્ધવાહક કે અંતર્ગત અર્ધવાહક કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય છે? 14 અને જર્મેનિયમનો 32. ઇલેક્ટ્રોનિક સંરચના આની 2-8-4 અને 2-8-18-4. બંનેમાં છેલ્લી કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન યાની ટેટ્રાવેલેન્ટ. તો એવો કોઈક સિલિકોન કે જર્મેનિયમનો, સપોઝ કે આપણે સિલિકોનનો સ્ફટિક લઈએ. સ્ફટિકનો મતલબ એવો થયો કે સિલિકોનના એવા n જેટલા પરમાણુઓ ભેગા મળી અને સ્ફટિક તૈયાર કરે છે. તો સિલિકોનનો સ્ફટિક લઈએ તો એવા સિલિકોનના n જેટલા પરમાણુ હોય. દરેક સિલિકોન સાથે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, પાડોશી 4 સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધ બનાવી અને ટેટ્રાવેલેન્ટ રચના ધરાવે છે, સ્ફટિકમય રચના. એવી રીતના આ સિલિકોને એના પાડોશી 4 સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધથી જોડાય. એમાં આ સિલિકોને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, પાડોશી 4 સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધથી જોડાય. એમ સ્ફટિકનો દરેક સિલિકોન પરમાણુ પાડોશી 4 સિલિકોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સ્ફટિકમય ડાયમંડ સ્ફટિકમય બંધારણ ધરાવે. આપણે પ્રીવિયસના લેક્ચરની અંદર જોયું હતું. પરંતુ 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે, કોઈ ઇલેક્ટ્રોન મુક્ત નથી. એની 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહક, અંતર્ગત અર્ધવાહક, અવાહક તરીકે વર્તે. પરંતુ રૂમના તાપમાને, ઓરડાના તાપમાને આ સહસંયોજક બંધ, કારણ કે પરમાણુઓ છે તાપમાનના લીધે દોલન કરે, જેના કારણે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો આને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાં ખાલી જગ્યા રચાય, જે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે, જેને કહેવાય હોલ. જો સિલિકોનનો સ્ફટિક હોય તો આ જે આપવી પડતી ઉર્જા છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, ઓરડાના તાપમાને જે ઉર્જા જોઈએ છે, અને જર્મેનિયમ હોય તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. જો કે આટલી નાની ઉર્જા એને ઓરડાના તાપમાને મળી જાય, જેના કારણે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની રચના. એની બીજા કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, ત્યાંનો ઇલેક્ટ્રોન અહીંયા બંધિત અવસ્થામાં આવી જાય, ત્યાં હોલની રચના કરે. દાખલા તરીકે અહીંયા સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, હોલની રચના કરે. અને આ રીતે ઇલેક્ટ્રોન અને હોલ, હા, શુદ્ધ અર્ધવાહક કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ, જ્યાંથી મુક્ત થયા એટલા જ હોલની રચના થાય. યાની નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હોલ્સ, જેને NI ઇન્ટ્રિન્સિક સંખ્યા ઘનતા કહી શકાય. તો શુદ્ધ અર્ધવાહકની અંદર 0 કેલ્વિન તાપમાને સિલિકોન કે જર્મેનિયમ અવાહક તરીકે વર્તે, પરંતુ ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય, ત્યાં હોલની રચના કરે. યાની વિદ્યુતનું વહન શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે રચાય છે, અને શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય છે. સિલિકોનનો સ્ફટિક હોય તો એને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જવા કે ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા, અને જર્મેનિયમનો સ્ફટિક હોય તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી.
यानी अहींया उत्पन्न थतो के रचातो विद्युत प्रवाह ए मात्र इलेक्ट्रॉन नहीं परंतु इलेक्ट्रॉन अने होल बंनेना कारणे होय तो अहींया रचातो विद्युत प्रवाह I बराबर शुं थाय IE प्लस IH थाय। जो एने हूँ बेन डायाग्राम थी समझावुं तो के बेन डायाग्राम आपणे खबर छे एक ऊर्जा स्तर इलेक्ट्रॉन थी संपूर्ण भरेल होय एने वेलेंस बेन्ड कहेवाय ईवी कहूं। एक ऊर्जा स्तर जे इलेक्ट्रॉन थी संपूर्ण खाली होय एने कहेवाय कंडक्शन बेन्ड। आ वेलेंस बेन्ड अने कंडक्शन बेन्ड वच्चे जे स्तर छे जे पહોળાઈ छे ने फोरबिडन गैप कहेवाय અને ઊર્જાની દ્રષ્ટિએ ફોરબિડન ગેપની પહોળાઈ અર્ધવાહક માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી ઓછી હોય છે। જો એ સિલિકોનનો સ્ફટિક હોય તો આ ફોરબિડન ગેપની પહોળાઈ સિલિકોનના સ્ફટિક માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેડી। અને જો જર્મેનિયમનો સ્ફટિક હોય તો એ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે। તો 0 કેલ્વિન તાપમાને તો બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે। 0 કેલ્વિન તાપમાને કોઈ વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જવો નથી કારણ કે 0 કેલ્વિન તાપમાને એને એટલી ઉર્જા મળવાની નથી પરંતુ ઓરડાના તાપમાને એ તાપમાનના કારણે અને સિલિકોનનો સ્ફટિક હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળી જાય જેથી વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ક્યાં પહોંચે કંડક્શન બેન્ડમાં પહોંચે અને ઇલેક્ટ્રોન જ્યાંથી જાય ત્યાં શેની રચના કરે હોલની રચના। सपोज के बीजो वेलेंस बेन्डनो एमां वयो जाए तो त्यां फरीथी होलनी रचना करे अथवा तो वेलेंस बेन्डनो इलेक्ट्रॉन उपरना ऊर्जा स्तर में जाए तो त्यां शेनी रचना करे होलनी। तो शुद्ध के अंतर्गत अर्धवाहक में विद्युतनुं वहन इलेक्ट्रॉन अने होल बंनेना कारणे थाय। हाँ एने होल कहूं के बंधित इलेक्ट्रॉन कहूं तो पण साचुं छे। अहींया विद्युत प्रवाह इलेक्ट्रॉनना कारणे रचाय तो इलेक्ट्रॉन आ बाजू जाए परंतु આપણે એમ કહી શકીએ ને કે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ દિશામાં તો વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં થશે અથવા એમ કહેવાય વિદ્યુત પ્રવાહ હોલના કારણે રચાય ને વિદ્યુત પ્રવાહની દિશા હોલની દિશામાં હોય અને હોલ તો આ દિશામાં ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં હશે ઇલેક્ટ્રોન જો આ દિશામાં જતા હોય તો અને શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય એને ઇન્ટ્રિન્સિક સંખ્યા ઘનતા કહેવાય અને અહીંયા રચાતો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે હોય છે। तो इंटरेस्टिंग है नोट डाउन करी नाखजो। ओके नवा टॉपिक पर आવીએ अशुद्ध अर्धवाहक कोई बहिर्गत अर्धवाहक अथवा तो एक्सटेन्सिक सेमीकंडक्टर। तो कि भाई शुद्ध अर्धवाहक सिलिकॉन और जर्मेनियम शुद्ध अर्धवाहक में अशुद्धि उमेरवानी साथी जरूर पड़ी। डोपिंग एटले शुं अने अशुद्ध अर्धवाहक समझो तो आपणे जोईए कि सिलिकॉन और जर्मेनियमनो जो शुद्ध अर्धवाहक है 0 केल्विन तापमाने तो अवाहक तरीके वर्ते ओरडाना तापमाने वाहक तरीके वर्ते परंतु एनी वाहकता खूब ज ओछी होय छे। जे शुद्ध अर्धवाहक छे एनी वाहकता ओरडाना तापमाने खूब ज ओछी होय यानी तमारे एनी वाहकतामां फेरफार करवो होय। जो शुद्ध अर्धवाहकनी वाहकतामां फेरफार करवो होय तो एमां कंईक अशुद्धि उमेरवानी जरूर पड़े अने अशुद्धि उमेरवानी जे प्रक्रिया छे एने कहेवाय डोपिंग कहे छे। सिम्पली कहूं के कोई प्लेयर छे कोई ओलम्पिकनी अंदर के कोई एथलेटिक्स छे के फूटबॉल प्लेयर के क्रिकेटनो प्लेयर एनुं डोपिंग टेस्ट करे आवुं क्यांक सांभळ्युं हशे। जे स्पोर्ट्स में इंटरेस्टेड हे तो नेशनल एंटी डोपिंग एजेंसी वर्ल्ड एंटी डोपिंग एजेंसीज एनु डोपिंग करे डोपिंग टेस्ट करे कि एने कोई स्टीरोइड कोई ड्रग्स तो नहीं लीधुं ने कारण के एनी उपर प्रतिबंध है
कारण के कोईपण व्यक्ति जो स्टीरोइडना इंजेक्शन्स ले, ड्रग्स ले, तो ये एथलेट है, दौड़वीर है, ये दौड़ा ज करे, थाक न लागे, कारण के एनु जे गुणधर्म है एमां फेरफार थई जाय, एनी अंदर एक पावर आवी जाय, एनी अंदर एक शक्ति आवी जाय। तो ये शब्द डोपिंग अने आ शब्द डोपिंग बंने रिलेटेड है। त्यां पण अशुद्धि उमेरी, कोईक स्टीरोइड उमेर्युं, जेना कारणे एना दौड़वामां वधारो थई गयो, एनामां शक्ति आवी गई। बस ए ज रीते कि सिलिकॉन के जर्मेनियमना शुद्ध अर्धवाहकमां जो एना वाहकताना गुणधर्ममां फेरफार करवो होय, गुणधर्ममां वधारो करवो होय, वाहकतामां वधारो करवो होय, तो एमां अशुद्धि उमेरवी पड़े। आ अशुद्धि उमेरवानी प्रक्रियाने कहे छे डोपिंग। अने जे अशुद्धि परमाणु उमेरो एने डोपेंट परमाणु तरीके ओळखवामां आवे छे। हाँ, गमे एवी अशुद्धि न उमेरवानी, अशुद्धि एवी ज उमेरवानी के जेना कारणे एना स्फटिकमां कंई फेरफार न पड़े। यानी कि सिलिकॉन अने जर्मेनियम टेट्रावेलेंट छे, 4 वेलेंस इलेक्ट्रॉन, तो क्यांक तो एमां ट्राइवेलेंट अने क्यांक तो एमां पेंटावेलेंट अशुद्धि उमेरवी पड़े। जो सिलिकॉन के जर्मेनियम जे टेट्रावेलेंट छे, जेनी पासे 4 वेलेंस इलेक्ट्रॉन छे, एमां जो ट्राइवेलेंट अशुद्धि उमेरीए, ट्राइवेलेंट एटले के एनी छेल्ली कक्षामां 3 इलेक्ट्रॉन, सिलिकॉन अने जर्मेनियम कहेवाय टेट्रावेलेंट, यानी कि एनी पासे एनी छेल्ली कक्षामां 4 वेलेंस इलेक्ट्रॉन होय। तो ट्राइवेलेंट कोण के जेनी छेल्ली कक्षामां 3 इलेक्ट्रॉन, तो बोरोन 5 परमाणु क्रमांक एटले 2 3, पछी बोरोन पछी कोण आवे? एल्युमिनियम। एल्युमिनियमनो परमाणु क्रमांक केटलो? 13, 2 8 3। पछी कोण आवे? गैलियम। पछी कोण आवे? इंडियम। आ बधायनी छेल्ली कक्षामां 3 वेलेंस इलेक्ट्रॉन होय। तो जो क्यांक तो ट्राइवेलेंट अशुद्धि उमेरवामां आवे। हाँ, जो मैं ट्राइवेलेंट अशुद्धि उमेरीए ने के जेनी पाछे 3 इलेक्ट्रॉन वेलेंस होय, सपोज के सिलिकॉननो स्फटिक छे, हालो आखो स्फटिक सिलिकॉननो छे, एमां तमे ट्राइवेलेंट एल्युमिनियमनी अशुद्धि उमेरी, तो एल्युमिनियमनो जे परमाणु छे स्फटिकमां गोठवाय छे, पछी गमे तेटली अशुद्धि नहीं, 10⁶ शुद्ध परमाणु मां एक अशुद्ध परमाणु उमेरवानुं, यानी कि 10⁶ सिलिकॉन में एक एल्युमिनियम, एक ट्राइवेलेंट उमेरवानुं। तो 1 मोल में केटला होय? 1 मोल एटले 10⁻23 थयुं, 6.022 × 10⁻23। एमां केटला होय? तो के 10⁻17, यानी 1 मोल स्फटिक में 10⁻17 अशुद्ध परमाणु उमेरवामां आवे। तो आ वधाराना 10⁻17 उमेराय छे ऑटोमेटिक। तो एल्युमिनियम छे स्फटिक में गोठवाई जाए, आ बधुं समजावीश। तो एल्युमिनियम पासे केटला इलेक्ट्रॉन छे? 3 छे। तो पाड़ोशी 3 साथे इलेक्ट्रॉन की भागीदारी करे, हालो सहसंयोजक, पण चौथा सहसंयोजक बंधमां इलेक्ट्रॉन की उणप वर्ताय, यानी कि वधारानो एक होल ऑटोमेटिकली प्राप्त थई जाय। आ बधुं समजावीश। एन प्रकारनो अर्धवाहक पी प्रकारनो जे इलेक्ट्रॉन आकर्षवानी वृत्ति धरावे माटे एने एक्सेप्टर अशुद्धि कहे छे। तो कि ट्राइवेलेंट बोरोन, एल्युमिनियम, गैलियम, इंडियम ने एक्सेप्टर अशुद्धि कहे छे। अने जेमां ट्राइवेलेंट अशुद्धि उमेरी होय ने एनाथी नवो बने ने पी प्रकारनो अर्धवाहक। आ कई रीते बनी हुं हमणां ज कहूं छुं तमने। तो क्यांक तो तमे ट्राइवेलेंट अशुद्धि उमेरी शको, क्यांक तो तमे पेंटावेलेंट। तो कि पेंटावेलेंट एटले के जेनी छेल्ली कक्षामां 5 वेलेंस इलेक्ट्रॉन होय, तो कि जेनी छेल्ली कक्षामां 5 वेलेंस इलेक्ट्रॉन होय एवो कोण होय? तो फॉस्फरस पी, 15 परमाणु क्रमांक 2 8 5। पछी कोण होय? तो कि आर्सेनिक। पछी कोण होय? तो कि एंटीमनी। पछी कोण होय? तो कि बिस्मथ। के आ बधायनी छेल्ली कक्षामां 5 वेलेंस इलेक्ट्रॉन छे अने ट्राइवेलेंट हता अहींया 5। तो थाय शुं? तो कि भाई सिलिकॉननो स्फटिक छे, एमां तमे पेंटावेलेंट अशुद्धि पण गमे एटली नहीं, 10⁶ एक अशुद्धि उमेरवानी, यानी 1 मोल स्फटिक में 10⁻17 अशुद्धि उमेरवानी। तो दाखला तरीके फॉस्फरस तमे उमेरो पेंटावेलेंट, तो स्फटिक में यजमान स्थाने फॉस्फरस गोठवाई गयो, पाड़ोशी 4 सिलिकॉन साथे 1-1 इलेक्ट्रॉन की भागीदारी करशे, 4 सहसंयोजक बंधथी जोड़ाशे, पण फॉस्फरस पासे छे केटला? 5। तो वधारानो इलेक्ट्रॉन स्फटिक ने प्राप्त थशे।
યાની કે 1 મોલ ઉમેર્યું, 1 મોલમાં તમે 10⁻17 અશુદ્ધિ ઉમેરી તો 1 મોલ સ્ફટિકને 10⁻17 વધારાના ઇલેક્ટ્રોન ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ ગયા. કઈ રીતે હું હમણાં તમને કહું છું. તો જેના કારણે હા પછી આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે તમારે કઈ ઓરડાના તાપમાન જેટલી સિલિકોનને 1.1, જર્મેનિયમને 0.7 જેટલી નથી જોતી. અહીંયા સિલિકોનને જોઈએ છે 0.05 અને જર્મેનિયમને જોઈએ છે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. અશુદ્ધિ ઉમેર્યા પછી જે નવા ઇલેક્ટ્રોન અને નવા હોલ મળે એમાં સિલિકોનનો સ્ફટિક હશે તો એને 0.05 અને જર્મેનિયમનો હશે તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા. એ તો ખૂબ જ નાની છે, સહેલાઈથી તરત જ મળી જાય. તો અહીંયા વધારાનો ઇલેક્ટ્રોન સ્ફટિકને ઓટોમેટિકલી પ્રાપ્ત થયો, ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો એ નેગેટિવ છે, ઋણ વિદ્યુતભાર એટલે નેગેટિવ છે, એટલે એને n પ્રકારનો અર્ધવાહક કહે છે. રેડી? આટલી વસ્તુ ફરીથી ઇન્ટરેસ્ટિંગ છે. તો કે બહિર્ગત કે અશુદ્ધ અર્ધવાહકમાં 2 પ્રકાર, એક p પ્રકારનો અર્ધવાહક, એક n પ્રકારનો અર્ધવાહક. કઈ રીતે બનાવવું એના વિશે ડીપમાં કહીશ. પરંતુ શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની સાદી જરૂર પડે. ડોપિંગ એટલે શું, ડોપેન્ટ એટલે શું? રેડી? તો કે ભાઈ શુદ્ધ અર્ધવાહક વાહક છે પરંતુ ઓરડાના તાપમાને એની વાહકતા ખૂબ જ ઓછી હોય. તો આ શુદ્ધ અર્ધવાહકના સિલિકોન કે જર્મેનિયમના શુદ્ધ અર્ધવાહકમાં વાહકતામાં વધારો કરવા, વાહકતામાં ફેરફાર કરવા એમાં અશુદ્ધિ ઉમેરવી પડે છે, એને ડોપિંગ કરવું પડે છે. આ જે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને કહેવાય છે ડોપિંગ કહે છે. અને જે નવું પરમાણુ ઉમેરો છે ટ્રાઇવેલન્ટ એને ડોપેન્ટ પરમાણુ, અને જે નવું અર્ધવાહક થાય એ ડોપન્ટ સેમિકન્ડક્ટર કહે છે. તો કે ગમે એવી ન અશુદ્ધિ ઉમેરી શકાય, એવી અશુદ્ધિ ઉમેરવાની કે સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં કંઈ ફેરફાર ન થાય. તો ક્યાંક તો સિલિકોન કે જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ છે, ક્યાંક તો તમે ટ્રાઇવેલેન્ટ ઉમેરી શકો, ક્યાંક તો તમે પેન્ટાવેલેન્ટ. યાદ રાખશું ટ્રાઇવેલેન્ટમાં કોણ? તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, કે જેની છેલ્લી કક્ષામાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. જેથી એને ઉમેરવું ગમે એટલી નહીં, ppm પાર્ટ્સ પર મિલિયન, યાની 10 લાખમાં 10 લાખ પાર્ટ્સ પર મિલિયન, 10 લાખમાં એક અશુદ્ધિ ઉમેરવાની. તો 1 મોલ એ કેટલી? તો કે 10⁻17, યાની 1 મોલમાં 10⁻17 જેવા અશુદ્ધ પરમાણુ નાખો. જેથી અશુદ્ધ પરમાણુ યજમાન સ્થાને સ્ફટિકમાં ગોઠવાઈ જાય, પાડોશી સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 3 સહસંયોજક બંધ બનાવે, પણ વધારામાં 1 ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય, જે ઇલેક્ટ્રોન આકર્ષવાની, કારણ કે હોલ છે ને, તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે તેને કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ. અને આ પ્રકારે જે નવો અર્ધવાહક બને એને કહેવાય p, કારણ કે હોલ પ્રાપ્ત થયો, હોલ પોઝિટિવ, પોઝિટિવ ગુણધર્મ, પોઝિટિવ એટલે એને p પ્રકારનો અર્ધવાહક કહે છે. પરંતુ પેન્ટાવેલેન્ટ જો શુદ્ધિ ઉમેરીએ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બોરોન, સોરી બિસ્મથ છે, બોરોન નથી, આ બિસ્મથ છે, જેની છેલ્લી કક્ષામાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આ પણ 10⁶ એ 1 અશુદ્ધ, 1 મોલમાં 10⁻17 અશુદ્ધ. તો યજમાન સ્થાને સ્ફટિકમાં ગોઠવાય, પાડોશી 4 સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, પરંતુ વધારાનો ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો, યાની આ ઇલેક્ટ્રોન વધારાનો આપે છે માટેને ડોનર અશુદ્ધિ કહેવાય. દાતા થયો, આ સ્વીકાર એટલે એક્સેપ્ટર, આ દાતા થયો એટલે ડોનર અશુદ્ધિ કહે છે. અને હા, એ વધારાનો ઇલેક્ટ્રોન છે ને એને ગમે એટલી ઉર્જા નહીં, સિમ્પલ સામાન્ય સિલિકોન હોય તો 0.05 અને જર્મેનિયમ હોય તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળી જાય તો એ વહનમાં ભાગ લઈ લે. અને હા, ઇલેક્ટ્રોન નેગેટિવ, ઋણ વિદ્યુતભાર નેગેટિવ એટલે એને n પ્રકારનો અર્ધવાહક તૈયાર થશે. n પ્રકારનો અર્ધવાહક, p પ્રકારનો અર્ધવાહક આપણે હમણાં જ જોઈએ. આટલું નોટ ડાઉન કરી નાખજો.